મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ ગાડીમાંથી. દક્ષુભાઈ અને ભાઈબંધની ગાડી લઈને આવ્યા છીએ કે અમે જઈએ છીએ કલોલ એકતાબેનના ઘેર મળીને કરીએ. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. એટલે કુદાડે નહીં છોકરા. ખાડો હતો. સ્વામિનારાયણ મંદિર સારીએ, મોટું સ્વામિનારાયણ મંદિર અહીંયા અમારી સોસાયટીમાં જ આવેલું છે, સેક્ટર 2 માં. અને આ બાજુ જવાનું ડાયરેક્ટ Ch0. જો અમારા ગાંધીનગરનો નજારો, મેટ્રો સ્ટેશન, મેટ્રોનું કેવું બનાવ્યું છે જોઈ શકો છો તમે. અને અમે Ch0 આવી ગયો ને દક્ષો, અહીંથી નજીક જ Ch0. અમે Ch0 આવી ગયો. જંગલ એરિયા, જંગલનો સર્કલ કહેવાય ને અહીંયા. વાઘ ને સિંહ ને બધા જબર બનાવ્યું છે બારી સર્કલ. જય ભારત માતા. આવી ગયા એકતાબેનના ઘરે. ચો મૂકશો ગાડી? પેલું અમેરી ને એકતાબેનનું ઘર છે. કૂતરાથી સાવધાન. દેવાંશભાઈ શીખ નહીં, દેવાના દાદા બેઠ્યા છે. દેવાંશને કેટલી મસ્તી કરવાની ચાલુ છે નહીં દેવાંશ? કેવું એકતાબેન? જલસે ને? જો એવું આમાં જો આમ આગળ જવા દે. મોમો ભણો ગેમ રમી. આ દબાય, આગળ દબાય, આમ દબાય, આ દબાય. ચલો આવી ગયો. અરે કયો બગીચો? ગ4 બગીચો આવી ગયો. અમે વળી રિટર્ન ગ4 ઓબેક્ટર. એ ભાઈ ચકવાળી પાસે ચો એવું કરવું એ વાળી. હા, બીજી મારે જવું જો પેલું અમે લીલા હોટલ. લીલા અને આ પોખ્યા વાળું સર્કલ ને આ પોખ્યાનું કહેવાય મહાત્મા મંદિર. એટલે છે ને મહાત્મા મંદિર છે એટલા. અને તો એના પાછળ લીલા હોટલ. કેવું દક્ષુ? મજા? બોલો. દક્ષુભાઈ ગાડી ચલાવી, હું બાજુમાં બેઠી છું. યસ. આનાથી વધારે ખુશીની વાત શું હોય કે આ છોકરાને મેં શું કહેવાય ઓગળી પકડીને હેડ તો શીખવાડે તું. આજે એ મને ગાડીમાં લઈને ફેવડો છે. અને મેં ઓગળી પકડીને હેડ તો શીખવાડે તો. એટલે આ ખુશીની વાત કહેવાય. ખુશીની જ કહેવાય ને કે આપણો છોકરો આપણને ગાડીમાં ફેવરે. એટલે એનાથી વિશેષ તો આપણો બીજું તો કોઈ આપણો ભગવાન જોડે કોઈ માગતો નહીં. આ ખુશીની વાત કહેવાય આપણા જોડે, આપણા માટે. દરેક માને ખુશીની વાત કહેવાય નહીં દક્ષુ? દરેક માનો પોતાનો છોકરો ગાડીમાં ફેવરે એ ખુશીની વાત કહેવાય. બહુ દાડા પછી હું મારી બેનપણીને ઘેર આવું છું. આ ડીમાંથી નીકળ્યા પછી આજ પહેલી વખત મારી બેનપણીને ઘેર આવું છું. હવે શીખર બેનપણી ઘેર હતું નહીં ખબર નહીં. હવે ભાઈ દુકાને જ્યાં સાહેબી અંદર ને દક્ષુભાઈ અને મને અહીંયા સાતના મારી બેનપણી ઘેર જઈ હતી. જો બેનપણીએ કેરીઓ આલી. જો બરાબર દેખાતી નહીં, અંધારું પડે છે ને. એટલે દક્ષુભાઈ સાહેબો આવ્યા એટલે હવે જો અહીં દક્ષુ તો પપ્પા